સુરત પોલીસને એક મોટી સફળતા મળી. સુરત પોલીસ ઝોન 1 એલસીબીની ટીમે છેલ્લા 3 વર્ષથી 3 અલગ-અલગ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુનામાં નાસ્તા પડતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત કાર્યરત છે. ત્યારે ઝોન 1 એલસીબી શાખાને એક મોટી સફળતા મળી છે. એલસીબીની ટીમે બાતમીના આધારે યોગેશ ઉર્ફે સુરેશ કાંતિલાલ વસોયા નામના એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપી છેલ્લા 3 વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યો હતો અને તેના વિરુદ્ધ 3 અલગ-અલગ પોલીસ સ્ટેશનના છેતરપિંડીના ગુના નોંધાયેલા છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી કાપોદ્રા પોલીસ સ્ટેશનના ₹16,89,986 ના છેતરપિંડીના ગુનામાં ઉધના પોલીસ સ્ટેશનના ₹67,76,764 ના છેતરપિંડીના ગુનામાં અને સલાબતપુરા પોલીસ સ્ટેશનના ₹15,53,789 ના છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો હતો. આ ત્રણેય ગુનામાં તેની શોધ છેલ્લા 3 વર્ષથી ચાલી રહી હતી. ઝોન 1 એલસીબી શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ મહિપતસિંહ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ કરણસિંહ શંકરસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. આરોપી યોગેશ ઉર્ફે સુરેશ વસોયા મૂળ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના અડવાળ ગામનો રહેવાસી છે અને હાલમાં સુરત અને અમદાવાદમાં અલગ-અલગ જગ્યાએ રહેતો હતો.